તો સ્વાધ્યાય 1.2 નો દાખલો નંબર 1 નીચે આપેલાના જવાબ લખો. બરાબર, પહેલો જ દાખલો છે. નીચે આપેલાના જવાબ લખો. એ બધાય દાખલા કાલે આપણે જોઈ ગયા ગુણાકાર, એ ગુણાકારના જ છે. શેના દાખલા છે? બધાય ગુણાકારના છે. એમાં પહેલા દાખલાની રકમ જુઓ, હાવ હેલો દાખલો છે ને, ઈજી ગુણાકાર 3 ગુણ્યા -1 આવું છે. હવે આપને ખબર છે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાનો બધી સંખ્યાઓની જેમ જ થાય. તો 3 ગુણ્યા પહેલાં તો 1 કરી દેવાના ને, તો કેટલા થાય? હા, 3 1 એટલે જવાબ આવે છે. બરાબર કરીને લખવાના. કેટલા? 3. હવે માઇનસની કાલ આપણે એક ટ્રીક જોઈતી ને, કે માઇનસની નિશાની કેટલી વાર રકમમાં આવે છે એ જોવાનું. કેટલી વાર આવે છે? એકવાર એટલે એકી સંખ્યા કહેવાય. તો જવાબ કેવો લખવાનો? માઇનસ. અને જો 2 વાર આવી હોત તો આ ત્રણેય માઇનસ હોત તો જવાબ શું થઈ જાત? આ ત્રણને આપણે માઇનસ રાખી દીધા હોત તો આઈ માઇનસ ને આઈ માઇનસ, તો જવાબ કેવો થઈ જાત? સમજાણી વાત. હવે બીજો દાખલો જુઓ. -1 ગુણ્યા 225. બીજો દાખલો છે -1 ગુણ્યા 225. આ માઇનસ છે એટલે આપણે કાઉન્સમાં મૂકી દે. હવે તમને ખબર હોય તો કાલ આપણે ભણ્યા હતા ગુણાકારની તટસ્થ સંખ્યા 1. એનો મતલબ એક સાથે તમે કોઈ પણનો ગુણાકાર કરો તો જવાબ ઈનાઈ આવે. તો અહીંયા 1 તો છે, તો 225નો 1 હારે ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? 225. હાલો 225 જવાબ આવ્યો એ આપને ખબર પડી. પણ આ 1 કેવા છે? એક જ વાર માઇનસ છે ને, તો જવાબ કેવો આવે? ખબર પડી? હે? હવે ત્રીજો દાખલો જુઓ. -21 ગુણ્યા -30. -21 ગુણ્યા -30. તો આનો તો સીધો ગુણાકાર કરાય ને. પણ કેવી રીતે ગુણાકાર કરાય? 21 ગુણ્યા 30 નો કરાય, 21 ગુણ્યા 3 કરાય. અને પછી વાહે આ 30નું જે શૂન્ય છે એ જવાબમાં મૂકી દેવાય. તો 21 ગુણ્યા 3 કરો તો 63 થાય. 21 તેરી કેટલા થાય? 63. અને એની પાછળ આ મીંડું મૂકો તો કેટલા થાય? 630. હવે માઇનસ કેટલી વાર છે? 2 વાર હોય તો જવાબ પ્લસ ને. હે? તો એમને મૂકી દેવાનું. હવે ચોથો દાખલો જુઓ. -316 ગુણ્યા -1. -316 ગુણ્યા -1. શું કરશો? ગુણાકાર 316 ગુણ્યા 1 કરો તો કેટલો જવાબ આવે? 1 હારે ગુણાકાર થાય તો જવાબ ઈનાઈ જ આવે. તમને ખબર જ છે. હવે માઇનસ કેટલી વાર છે? તો જવાબ કેવો થશે? 2 કી વાર માઇનસ આવે તો જવાબ થઈ જાય પ્લસ. એના પછીનો 3 રકમનો ગુણાકાર છે. 3 રકમનો બોલો જોઈ રકમ. હા, -15 ગુણ્યા 0 -18. હા, કાલનું તમને બરોબર યાદ રહી ગયું કે જો ગુણાકારમાં ક્યાંય 0 આવે તો જવાબ થઈ જાય 0. કાલ આપણે સ્પેશિયલ એક ગુણધર્મ ભણ્યા હતા ને, શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો, ગમે એવડી સંખ્યા કેમ ન હોય, એનો 0 સાથે, શૂન્ય સાથે જો ગુણાકાર થાય તો જવાબ 0 આવે. બરાબર. અને એક ઓલું તમને ખબર છે ને, આગળ નિશાની કઈ મૂકું? કાંઈ નહીં, શૂન્યને નિશાની હોતી નથી. ચાલો એના પછીનો જુઓ. છઠ્ઠો -12 ગુણ્યા -11. -12 ગુણ્યા -11 ગુણ્યા 10.
પહેલાં તો મને સીધું કયો જોઈએ, આનો જવાબ આવશે એ પ્લસ આવશે કે માઇનસ આવશે? કેમ પ્લસ આવશે? બે વખત માઇનસની નિશાની છે, બેકી વાર છે, એટલે જવાબ આવશે પ્લસ. હવે તો સીધો ગુણાકાર જ કરવાનો ને. પહેલાં પહેલાં 12 ગુણ્યા શું કરી લેવાય? 11. અને જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના? 10. અને જો તમને કહું ગુણ્યા 10 ન કરવા હોય તો જે જવાબ આવે એની વાંહે સીધું શું મૂકી દેવાય? એક 0 વધારી દેવાય. એટલે એ શું થઈ ગયા? ગુણ્યા 10. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે. એના પછીનો દાખલો જુઓ, 7મો દાખલો. 9 ગુણ્યા -3 ગુણ્યા -6. તો આનો જવાબ કેવો આવશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? પ્લસ આવશે ને, બરાબર. હવે આમાંય તમે એમ જ ગુણાકાર કરશો ને. પહેલાં 9 નો 3 સાથે કરી લેવાય એટલે 27 જવાબ આવ્યો. પછી 27 નો કેટલી હારે કરી લેવાય? 6 હારે. આવી જાય જવાબ, બરાબર. તો આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. રેડી? સમજાણું? હાલો, દાખલા નંબર 2 ચકાસો. રકમ આપી 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 વત્તા નાના કૌંસમાં -3 મોટો કૌંસ પૂરો બરાબર મોટા કૌંસમાં 18 ગુણ્યા 7 વત્તા મોટા કૌંસમાં 18 ગુણ્યા -3. તો આમાં વચ્ચે બરાબરની નિશાની આપી છે. એટલે રકમ એમ કહે છે કે આવડિયા બાજુ એટલે કે બરાબરની આ બાજુ એટલે ડાબી બાજુ. ટૂંકમાં આપણે એને કહીશું ડાબી બાજુ. એનું ટૂંકું આપણે શું કરી? ડાબા. એવી રીતે બરાબરની આવડિયા બાજુ એટલે કે જમણી બાજુ, એને ટૂંકમાં આપણે કહીશું જબા. આ ડાબા અને આ જબા બે કેવા થવા જોઈએ? સરખા, બરાબર. જો સરખા થાય તો આપણે છેલ્લે લખશું ડાબા બરાબર જબા. સરખા ન થાય તો આપણે લખશું ડાબા બરાબર નથી જબા. એવું આપણે ચકાસવાનું, ચેક કરવાનું છે. તો આપણે પહેલાં ડાબી બાજુની બધી ગણતરી અહીંયા કરી નાખી કે ચાલો ભાઈ 18 ગુણ્યા 7. હવે અહીંયા જો વત્તા અને ઓછાની નિશાની બાજુમાં છે તો વત્તે ઓછે ઓછા. આ બે ગુણાકારમાં છે એમ કહેવાય. વત્તા અને ઓછા કેમાં છે? ગુણાકારમાં. તો ગુણાકારમાં વત્તા અને ઓછા તો એકવાર ઓછા આવ્યા ને એટલે જવાબ કેવો આવે? ઓછા આવે. ગુણાકારમાં 2 વાર ઓછા ભેગા થાય તો જવાબ કેવો આવે? વત્તા આવે. તો અહીંયા વત્તે ઓછે ઓછા અને 3 ના 3. હવે આ નાનો કૌંસ લખવાની જરૂર નથી. હવે 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4 ને, બરાબર. તો 18 ગુણ્યા 7 માંથી 3 જાય તો 4. હવે મોટો કૌંસ એ લખવાની જરૂર નથી. 18 ચોક કેટલા થાય? તો તમારો જવાબ આવ્યો 72. કેટલો જવાબ આવ્યો? 72. એટલે તમારો ડાબી બાજુનો જવાબ ડાબા કેટલો આવ્યો? 72 આવ્યો. હવે જો તમે આ જમણી બાજુ ચેક કરો અને ઈ કેટલો આવે? 72 આવે તો ડાબા બરાબર જબા. તો હાલો જમણી બાજુ ચેક કરી. 18 ગુણ્યા 7 તો કેટલો જવાબ આવશે? 126. વેરી ગુડ. વત્તાના વત્તા 18 ગુણ્યા 3 કેટલો જવાબ આવશે? 54 ને. હવે આ ગુણાકારમાં માઇનસની નિશાની કેટલી વાર? તો જવાબ કેવો આવે? તો આ 54 ને આપણે માઇનસ કરવા પડે. માઇનસ કરો તો કાઉન્સમાં લખો તો આમ સારું લાગે ને. તમને બીજી વાર ગણતરી કરવામાં કેવું પડે? હેલું પડે. ખબર પડી વાત? હે? હવે તમે વત્તે ઓછે તો 126 એમનામ, વત્તે ઓછે ઓછા 54. રેડી? 126 માંથી 54 કાઢો કેટલા વધે? 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 5 નો જાય એટલે અહીં 10 કો લીધો તો 12 માંથી 5 જાય તો 7, 10 કો લીધો તો 1 અહીંયા ઓછો કરશું તો 1 નો થઈ ગયો 0. તો 0 આગળ લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. કેટલો જવાબ આવ્યો? આ તમારી શું આવી? જબ્બા આવી ને. તો બે ડાબા અને જબ્બા કેવી આવી? તો ડાબા બરાબર જબા. પડી ખબર? આ જો ઓલું જ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આવી રીતે થાય ને, બે બાજુ કેવા આવે? સરખા આવે. ખબર પડી?
આવી રીતે એક બીજો દાખલો છે તમારામાં? જોવો એની રકમ જોવો બીજા દાખલાની. હાલો બીજાની રકમ બોલો. -21 ગુણ્યા, હાલો મોટો કાઉન્સ, વડો કાઉન્સ નહીં, મોટો કાઉન્સ, બરાબર. મોટા કાઉન્સમાં -4 વત્તા -6 એના બરાબર મોટા કાઉન્સમાં -21 ગુણ્યા -4 મોટો કાઉન્સ પૂરો વત્તા મોટા કાઉન્સમાં -21 ગુણ્યા -6 મોટો કાઉન્સ પૂરો. માંડ ચકાસવાનું કીધું હે. બરાબરની આ કઈ બાજુ? બરાબરની આ કઈ બાજુ? આ ડાબી બાજુ, ટૂંકમાં કહીશું ડાબા. આ જમણી બાજુ, ટૂંકમાં કહીશું જબા. ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ હરખો આવે તો લખવાનું ડાબા બરાબર જબા, અને જો હરખો ન આવે તો ડાબા બરાબર નથી એવું સંકેતમાં બતાવવું હોય ને, જો આને કહેવાય બરાબર. બરાબર, આને શું કહેવાય? બરાબર. અને જો બરાબર કરીને માથે તમે મારો લીટો આવો તો આને કહેવાય બરાબર નથી. બરાબર. તમે રસ્તા ઉપર હાલ્યા જતા હોય અને તમને કોઈક એમ પૂછે કેમ છો, તો જો તમે મજામાં હોય તો તમારે આમ આંગળા કરવાના. તમે કેમ છો? બરાબર છો. અને જો તમે મજામાં ન હોય તો તમારે આમ આંગળા કરવાના. બરાબર નથી એવું હોય કે મોઢેથી બોલી લેવાય? હાલો પહેલાં કઈ બાજુ ગણતરી કરશું? તો ડાબામાં શું થાય અમે જોઈ લઈએ. -21 તો એમને મૂકી દઈશું ને પહેલાં. હવે કાઉન્સનું પહેલાં કરશું ને. હવે કાઉન્સમાં તમે જોવો અહીંયા બે નિશાની બાજુ બાજુમાં હે ને, તો પહેલાં એને એક નિશાની કરશું ને. હાલો -4નો કાઉન્સ છોડી નાખું, એમને લખી નાખું વત્તે ઓછે ઓછા 6. હાલો હજી આગળ ગણતરી કરી તો આ થયા આપણા પાછા -21 એમને ગુણ્યા આ બે ઓછા -4 -6, તો ઓછે ઓછે તો શું કરવાનું? તો 6 ને 4 નિશાની કોની? માઇનસની, 6ની, મોટા હે એની. અથવા તો બે માઇનસ હોય તો નિશાની કેવી આવે? માઇનસ જ આવે. લે 21 દાણ કેટલા થાય? 210. પ્લસ કરશું કે માઇનસ કરશું? હે, બે વાર માઇનસ એટલે જવાબ આવશે પ્લસ. આ તમારો ડાબા આવી ગયો? આવી ગયો ને. હવે તમારે શું ગોતવાનું છે? જબા. જાબા નહીં, જબા, જમણી બાજુ. શું છે પહેલા કાઉન્સમાં? -21 ગુણ્યા -4 તો કરી જ નાખી સીધું ભાઈ. -21 ગુણ્યા -4. હાલો 21 ચોખ્ખું કેટલા થાય? 84. વેરી ગુડ. અહીંયા વત્તાના વત્તા. અહીંયા શું છે? -21 ગુણ્યા -6 કેટલા થાય? 21. હા તો રેડી. આ 21 ચોખ્ખું 84 મૂક્યા. બે વાર ઓછા છે એટલે 84 કેવા થઈ જશે? વત્તાના 21 6 126. કેવા? પ્લસ કે માઇનસ? પ્લસ. તો અહીંયા આવ્યા 126. આ બેનો સરવાળો કરો, કેટલો જવાબ આવશે? 210. બરાબર ને. તો બે બાજુ તમને જવાબ કેવા આવ્યા? આ શું થઈ ગયો તમારો? જબ્બા. તો ડાબા ને જબા બે કેવા થયા? સરખા થયા? તો ચકાસી લીધું ને, બે કેવા છે? સરખા છે. ત્રીજો દાખલો. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે, એટલે એ માટે તમારે શું ધારવાનું છે? અહીંયા ગમે એ લેવાની છે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યામાં તમે મજા આવે લઈ શકો. 1 લઈ શકો, 2 લઈ શકો, 3 લઈ શકો, 0 લઈ શકો, 5 લઈ શકો. બરાબર. 0 સિવાય 0 1 તમે લઈ શકશો નહીં. 1 થી માર્ચ ચાલુ કરીને તમે ગમે એ લઈ શકશો. જો 0 લઈશો તો જવાબ આવશે 0. બરાબર. એ પ્લસ ન હોય ને માઇનસ ન હોય. અહીંયા તમે ધારો કે 5 લ્યો એના બદલે, તો શું થાય? 5 ગુણ્યા -1. હવે 5 ગુણ્યા -1 ગુણ્યા 5 કરો તો જવાબ કેટલો થઈ જાય?
-5 અને એ બરાબર તમે શું લીધા 5 તો એ બરાબર 5 પણ આગળ કેવા માઇનસ આવ્યા ને બરાબર તો એનો મતલબ જવાબ ઈ નહીં જ આવશે પણ કેવો આવશે માઇનસ આવશે એટલે કે -1 ગુણ્યા એ કરવામાં આવે તો એનો જવાબ આવે એ પણ કેવો એ -a બરાબર પડી ખબર એના પછીનો જુઓ નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથે ગુણાકાર શું થશે તો ગુણાકાર જ કરવાનો છે કોની સાથે -1 સાથે તો -22 ગુણ્યા -1 22 એકું 2 વાર માઇનસ હોય તો જવાબ કેવો થઈ જાય પડી ખબર આવડી જાય તો આ 2 દાખલા શેમાં કરવાના છે હોમવર્કમાં ચોથો દાખલો અને સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે -1 ગુણ્યા 5 થી ચાલુ કરવાનું અને નિશ્ચિત પેટર્ન વડે એટલે સીધું એમ નથી લખવાનું આમ કે -1 ગુણ્યા 5 બરાબર -5 અને વળી તમે સીધું અહીંયા નીચે લખી નાખો કે -1 ગુણ્યા -1 બરાબર 1 તો હાલે નહીં શું કીધું પેટર્ન બનાવવાની છે શું બનાવવાની છે અને વિવિધ ગુણાકારો લઈને ગુણાકાર કરતું જવાનું છે શેની પેટર્ન બનાવવાની છે ગુણાકારની પેટર્ન બનાવવાની છે તો આમાં તમારે વચ્ચેના બધા ગુણાકાર દર્શાવવા પડશે પહેલાં તો ઈ જોવાનું કે અહીંયા કેટલા છે તો 5માં તમે સંખ્યા વધારતા જાવ તો -1 આવે કે 5માંથી એક સંખ્યા ઘટાડતા જાવ તો -1 આવે ઘટાડતા જાય તો આવે ને તો પેલો ગુણાકાર તમે કર્યો -1 ગુણ્યા 5 બરાબર -5 હવે 5માંથી તમારે શું કરવાનો એક ઓછો કરવાનો ને તો શું થાય -1 ગુણ્યા 5માંથી એક ઓછો કરી નાખો તો 4 તો જવાબ કેટલો આવે બરાબર હવે હજી એક ઘટાડશું -1 ગુણ્યા 4માંથી વળી એક ઘટાડો તો કેટલો આવે તો જવાબ કેટલો આવે વળી આ 3માંથી એક ઘટાડો તો -2 હા એટલે 3માંથી એક ઘટાડો તો 2 થાય ને એનો જવાબ 2 એકુ 2 અને -2 એકવાર માઇનસ હોય તો જવાબ માઇનસ હવે 2માંથી વળી એક ઘટાડો તો જવાબ કેટલો આવશે પોગી ગયા શું હા -1 લગી જવાનું હજી તમે ક્યાં પહોંચ્યા 1 જ પહોંચ્યા ને હવે 1માંથી વળી એક ઘટાડો તો 0 તો જવાબ કેટલો આવશે 0 હરી 0માંથી વળી એક ઘટાડો તો 0 -1 તો કેટલા જવાબ આવે -1 તો હવે થઈ ગયું ને -1 ગુણ્યા -1 તો જવાબ કેટલો આવે 1 પ્લસ કે માઇનસ બરાબર તો આ બની ગઈ પેટર્ન સમજાણી વાત લખી નાખો